નવસારીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રનો પ્રયાસ. કલેક્ટરે લોકોને સમજાવી મતદાન કરવાની સાચી રીત. આગામી મનપા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોને હાંકલ. નમસ્કાર, હું ક્ષિપ્રાગ્રે, કલેક્ટર નવસારી. 26મી તારીખે નવસારી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં હું મારું મત આપવા જઈશ અને નવસારીના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે આપે પણ આપણું મત એ દિવસે આપવું જોઈએ. મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે એટલે યાદ રાખવાની એક એવી વસ્તુ છે કે દર કોઈ પોતાનું મત 4 પસંદગીના ઉમેદવારને આપી શકે છે. એટલે દરેકે જઈને 4 મત પહેલા સિલેક્ટ કરી લેવાના. એના પછી જે છેલ્લું છે તે રજીસ્ટર બટન દબાવીએ ત્યારે લાલ પ્રકાશ આવશે અને બીપનો મોટો અવાજ સંભળાશે. મતદાન કેન્દ્ર પર સ્ટાફ તો બધી મદદ કરી દેશે જ, પણ બધાએ યાદ રાખવાનું છે કે રજીસ્ટર દબાવતા પહેલા આપણું કોઈ પણ કન્ફ્યુઝન થયું હોય, સિલેક્શનમાં કંઈ પણ પ્રશ્ન આવતો હોય, આપ લોકો ચેન્જ કરી શકશો. વધુમાં વધુ 4 મત અને છેલ્લે રજીસ્ટર, એ દરેક યાદ રાખવાનું છે. 26મી તારીખે હું ફરીથી બધાને યાદ અપાવું, હું તો મત આપવા જઈશ. આપે બધાએ પણ પોતપોતાનો મતનો અધિકાર તે દિવસે ચોકસાઈથી આપવો જોઈએ. ધન્યવાદ.